સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પીએસઆઈ નશાની હાલતમાં કાર ચલાવતા અકસ્માત સર્જાયો, દારૂની બોટલો પણ મળી। વડોદરામાં થયેલા એક ગંભીર અકસ્માતમાં નર્મદા જિલ્લાના ટ્રાફિક વિભાગના પીએસઆઈ વાયએચ પઢિયાર નશાની હાલતમાં કાર ચલાવતા હતા અને અનેક વાહનોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં એક મહિલા અને 2 મહિલા પોલીસ કર્મચારીઓને પણ ટક્કર મારવામાં આવી હતી। કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી અને પીએસઆઈએ દાદાગીરી કરતા યુવકને લાફો મારીને કહ્યું હતું કે થાય તે કરી લે। આ ઘટનાએ કાયદાના રક્ષકની જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઊભા કર્યા છે। આ ઘટના વડોદરામાં નશાના વાહન ચલાવતા વધતા જતા કિસ્સાઓનો એક ભાગ છે। માર્ચ 2025માં રક્ષિત ચોરસિયા નામના કાયદાના વિદ્યાર્થીએ નશાની હાલતમાં કાર ચલાવીને એક મહિલાને ઠોકર મારી હતી અને 4 લોકોને ઈજા પહોંચાડી હતી। આ ઘટના પછી તેણે અંધાર રાઉન્ડ કહીને બૂમો પાડ્યા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે તે નશામાં હતો અને કાર ઓટોમેટિક મોડમાં હતી, જેના કારણે તે નિયંત્રણ ગુમાવી બેઠો હતો। અન્ય ઘટનામાં એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરે નશાની હાલતમાં ડોક્ટરની કાર લઈને નીકળ્યો અને ખોડિયારનગર નજીક 10 જેટલા વાહનોને ટક્કર મારી। કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી અને ડ્રાઈવર ઊભા રહેવાની પણ હોશમાં ન હતો। પોલીસે તેને પીસીઆર વાનમાં બેસાડી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો। આ ઘટનાઓને ગુજરાતમાં દારૂના પ્રતિબંધની અસરકારકતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે। વડોદરામાં નશામાં વાહન ચલાવતા કિસ્સાઓમાં વધતા જતા હોવાથી કાયદાની અમલવારી અને પોલીસની જવાબદારી પર ચર્ચા શરૂ થઈ છે। આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવાની જરૂરિયાત છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય। આજરોજ એક જીએસએફસી પાસે અકસ્માત થયો છે, ભીડ જમા થઈ છે એવો મેસેજ મળતાની સાથે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ છે ત્યાં પહોંચતા જાણવા મળેલ કે કોઈ પોલીસ કર્મચારી અધિકારી દ્વારા જ એક એક્સિડન્ટનો બનાવ બનેલો છે અને એ છે પીએસઆઈ વાયએચ પઢિયાર, જે હાલ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં ફરજ બજાવે છે। વતન તરફ રજામાં જઈ રહેલ હોય એ દરમિયાન અકસ્માતનો બનાવ બનેલો છે અને પ્રાથમિક રીતે જોવા પણ મળેલ છે કે તેણે નશો કરેલો છે। એ હાલ એની પૃચ્છા કરતાં જણાવે છે કે હું મારા વતન તરફ જઈ રહ્યો હતો। એમના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે। એમના જે જિલ્લા એસપી છે એમને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય રાહે જે કાર્યવાહી કરવાની થશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।